હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? આજે હું એક નવી જ રેસીપી તમારી સાથે શેર કરવાની છું. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો આપણે બધાએ ઉપવાસ કરતા હોઈએ છીએ અને ઉપવાસમાં આપણે વધારે પૂરતા બટેટા ખાઈએ છીએ. તો આપણે જો બટેટાના ચેવડો ન ભાવતો હોય તો આજે આપણે એક નવી જ રેસીપી શેર કરવાના છીએ. આજે આપણે રાજગરાના લોટનો ચેવડો બનાવવાના છીએ. જો મિત્રો તમને મારી રેસીપી ગમે તો તમે મારા વિડીયો શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમે આ ચેવડો જરૂરથી બનાવો. તો ચાલો આપણે આજે રાજગરાના લોટનો ચેવડો બનાવવાનો છે. એના માટે આપણે અહીંયા રાજગરાનો લોટ લઈ લીધો છે. હવે આપણે લોટને બાંધી લઈએ. તો હવે આપણે આ લોટ લઈ લીધો છે. હવે લોટમાં આપણે નાખવાનું છે આપણે અહીંયા રાજગરાના લોટને લઈ લીધો છે. હવે આપણે તેમાં રાજગરાના લોટને બાંધી લેવાનો છે. આપણે હવે એમાં નાખવાનું છે થોડું મીઠું અને હવે આપણે લોટને બાંધવાનો છે. તો ચાલો આપણે રાજગરાના લોટને બાંધી લઈએ. જો તમને આવી રીતે આપણે લોટને બાંધવાનો છે. બહુ કઠણ નથી બાંધવાનો, મીડિયમ બાંધવાનો છે આપણે લોટને. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો આપણે બધા વ્રત કે ઉપવાસ કરતા હોઈએ છીએ. તો આપણે વધારે પૂરતા બજારમાં બટેટાનો ચેવડો જ આપને મળે છે. તો આપણે આજે રાજગરાના લોટનો ચેવડો બનાવીશું. તમને ખાવાની બહુ જ મજા આવે છે. આપણે આમાં કાંઈ નથી નાખવાનું, ખાલી ફક્ત મીઠું જ નાખીને આપણે લોટને બાંધવાનો છે. જો રાજગરાનો લોટ આપણે બાંધીને તૈયાર રાખી દીધો છે. હવે આપણે આવી રીતે એક સેવ પાડવાનું મશીન આવે છે એ લઈ લેવાનું છે. આવી રીતે આપણે સેવ પાડવાના મશીનમાં આપણે આની સેવ જેવી રીતે આપણે સેવ પાડીએ એવી રીતે આપણે આ લોટની સેવ પાડવાની છે. જો તમારે આગળ ગમે તે આવું મશીન હોય એનું તમે યુઝ કરી શકો છો. તો ચાલો હવે આપણે રાજગરાના લોટનો ચેવડો બનાવીએ. ચાલો આપણે હવે આ મશીનની અંદર આ લોટ છે એ આપણે આવી રીતે નાખી દેવાનો છે. આવી રીતે આપણે લોટને ભરી દેવાનો છે આ મશીનની અંદર. પછી આપણે મશીનની અંદર લોટ ભરાઈ જાય પછી આપણે એનો ચેવડો બનાવવાનો છે. નોર્મલી તમારા આગળ જે આ સેવ પાડવાનું મશીન હોય એ તમે યુઝ કરી શકો છો, અથવા તો તમારી આગળ કોઈ પણ જાતનું આવું મશીન હોય એ તમે યુઝ કરી શકો છો. હવે આપણે આ મશીનને પેક કરી દઈશું. જો આપણે અહીંયા તેલને ગરમ મૂકી દીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં આવી રીતે આપણે સેવ પાડવાની છે. આવી રીતે આપણે સેવ પાડવાની છે. જો આવી રીતે આપણે પાડવાની છે. તમે આ રાજગરાનો લોટનો જ્યારે વ્રત કે ઉપવાસ કરતા હોય ત્યારે તમે આની અવનવી વાનગી બનાવી શકો છો, પૂરી બનાવી શકો છો. રાજગરાના લોટનો તમે શીરો પણ બનાવી શકો છો. આપણે આજે રાજગરાના લોટનો ચેવડો બનાવવાના છીએ. તો જો આવી રીતે સેવના મશીનમાં રાજગરાના લોટનો આપણે જો
બનીને આપણી તૈયાર છે મસ્ત રાજગરાના લોટનો ચેવડો. હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈએ. હવે આપણે ફરીથી પાછી આપણે બનાવી લઈએ. આવી રીતે તમે પાડી શકો છો સેવને. જો બધી જ સેવ આપણે આવી રીતે બનાવી લેવાની છે. એમ કહું ને? હા બોલ. જો હવે આપણે ફરીથી પાછું બધી જ આપણે રાજગરાના લોટનો ચેવડો છે આવી રીતે આ સેવના મશીનમાં આવી રીતે બનાવી લેવાનું છે. જો કેવી મસ્ત રાજગરાના લોટનો ચેવડો આપણે બનાવીએ છીએ. જો આવી રીતે તમારે પાડી લેવાનું છે. રાજગરાના લોટનો ચેવડો આપણે જે બનાવીએ છીએ એ થોડી જ વારમાં મસ્ત ક્રિસ્પી બની જાય છે. આપણે એને જાજી ઘડી રાખવાનું નથી. જો આપણે આ બનાવી લીધું છે. હવે આપણે બધા જ લોટને આવી રીતે સેવના મશીનમાં આપણે બનાવી લેવાનું છે. જો મિત્રો આપણે હવે આ બધી જ રાજગરાની સેવ પાડીને તૈયાર કરી લીધી છે. જો મિત્રો 500 ગ્રામ લોટમાંથી આપણે એટલી બધી સેવને તૈયાર કરી છે. હવે આપણે આને આમ થોડી અલગ અલગ પાડી નાખવાની છે. આવી રીતે આપણે આવી રીતે જો એકદમ ક્રન્ચી બની છે એકદમ, અને તમને ખાવાની પણ મજા આવે છે. આપણે આને થોડી આવી રીતે અલગ કરી નાખવાની છે. પછી આપણે આમાં થોડા મસાલા એડ કરવાના છે. હવે આપણે આને થોડીક અલગ અલગ કરી નાખીએ. તમે એકવાર આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમે પણ વ્રત કે ઉપવાસ કરતા હોય અને તમને બટેટાનો ચેવડો ન ભાવતો હોય તો તમે આવી રીતે રાજગરાના લોટનો ચેવડો બનાવીને તૈયાર કરી શકો છો. અને 5 જ મિનિટમાં તમારે આ બનીને તૈયાર થઈ જાય છે. વાર નથી લાગતી. જો આવી રીતે આપણે બધી અલગ કરી નાખવાની છે. જો કેવી મસ્ત રાજગરાના લોટની સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આમાં થોડા મસાલા એડ કરવાના છે. તો થોડા આપણે આમાં લીમડાના પાન છે તે મેં થોડા ફ્રાય કરી લીધા છે. એ આપણે થોડા આમાં નાખવાના છે. થોડો આપણે આમાં સુગર પાવડર નાખવાનો છે, એટલે કે ખાંડનો મેં એકદમ ઝીણો બારીક ભૂકો કરી નાખ્યો છે તે નાખવાનો છે. આપણે આમાં મરી પાવડર પણ નાખવાનો છે. મેં થોડાક અધકચરા વાટી લીધા છે એ પણ નાખવાનું છે. હવે આપણે આમાં થોડા માંડવીના તળેલા બી એડ કરવાના છે. થોડું આપણે આમાં મરચું પાવડર એડ કરવાનો છે. હવે આપણે આને એકદમ મિક્સ કરી લેવાનું છે. એકદમ આપણે આને મિક્સ કરી લેવાનું છે. જો તમે આ રેસીપી મારી ગમતી હોય તો તમને મારી આ રેસીપી ગમતી હોય તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મારી વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો જુઓ મિત્રો કેવો મસ્ત તૈયાર છે આપણો રાજગરાના લોટનો ચેવડો. 500 ગ્રામ લોટમાંથી આટલો બધો ચેવડો આપણે તૈયાર કરી લીધો છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમે જરૂરથી મારી રેસીપી ઘરે બનાવજો. બાય બાય ફ્રેન્ડ્સ.